ઓર્ડર દેવાઈ ગયો છે ભાઈ. ઓર્ડર આવે બગડા છે બોલા ઓ કંઈક નજારો છે. તો ભાઈ આપણે નાસ્તો પાણી કરીને નીકળી ગયા હતા અને આગળ આપણને મળી સાઈડમાં એક રિવર. તો આપણે થોડી વાર ત્યાં ફ્રેશ થવા ગયા હતા. પાણી એકદમ ઠંડુ હતું અને સ્નાન પણ કરી લીધું. ડૂબકી ઉબકી મારી ચકાચક. તો ભાઈ મસ્ત અંદર પાણીમાં બેસી ગયો હતો. આખો થાક શરીરનો ઉતરી ગયો હતો. જેટલું ડ્રાઇવિંગ કર્યું હતું ને બધો થાક ઉતરી ગયો. આજે સાઈડમાં નીચે રિવર દેખાય ઈ જ હતી. અને પછી આપણે નીકળી ગયા હતા રાશી તરફ, કેમ કે સાંજ પહેલાં આપણે પહોંચવાનું હતું અંધારું થાય એની પહેલાં. બેઠી ચાલ. જાડિયા વેડી ગયા. अब मैं वेड़ूंगा. ये हमारा नाथ. હા એમ કાંઈ નો દે ભાઈ લોકો મળ્યો નો હું કામ આપું પણ એ જવા દઉં. મારી સ્લીવ કાં પડી ગઈ નથી ખબર.
રાશિ જોવા નીકળી ગયા હતા આપણે, કારણ કે જાવીશું આપણે મધ્યમેશ્વરનો ટ્રેક કરવા, અને રસ્તાના તમને થોડાક સીન બતાવું. ઝીગઝેગ એવી રીતે આ ટોપ તમે આ ભણો છો એ ટોપ છે. એવી રીતે અત્યારે આપણે અહીંયા કાંક ઉપરથી થોડાક નીચે આવ્યા છીએ, ને અહીંથી 2 રસ્તા ફાટે છે. ચોપતા તુંગનાથ જવું હોય તો આ રસ્તે, અને મધ્યમેશ્વર જવું હોય તો આ બાજુ. આપણે આ બાજુ જવાના છે. એક આપણા બીજા ભાઈ આગળ આવે છે, પાછળ છે થોડાક, એટલે એની માટે ઊભા છીએ આપણે. અહીંથી આમ ન વયા જાય એની માટે આપણે આમ જવાનું છે મધ્યમેશ્વર. તુંગનાથ જવું હોય તો આ રસ્તે. ભાઈનો વેઇટ કરીએ છીએ, આવે એટલે આગળ નીકળીએ, પ્રસ્થાન કરીએ, અને મળીએ સીધા હવે રાંચીમાં. અને કાલે મળશું આપણે મધ્યમેશ્વરના ટ્રેક ઉપર. રાંચી તો ઉપર જ જવાનું. તુંગનાથથી ને ઉપર છે રાશિ. હજી આપણે ઉલ્લા રોડે જવાનું, ઉલ્લા રોડે ઉપર જવાનું નથી. રાશિ અહીંથી હવે 4 કિલોમીટર બાકી છે. આપણે અહીંથી આગળ જતા જઈએ છીએ. આ જો અહીંયા સ્કૂલે છે, જો આગળ આવી અમદાવાદથી થોડીક ચાલુ છે, વરસાદના ટીપા પડે. એની સ્કૂલ છે, નિયાળા ગામ છે. થોડી ઠંડી હવા આવવા મળી ભાઈ. રાશિ 3 કિલોમીટર હાલો. ઓલાને કે ફટાફટ આવો ભાઈ, જર્સી દે અમને. મારી લઈ લે ને આમાં ફેરી આખું 3 કિલોમીટર ત્યાં જઈને જોઈએ. ટિકિટ કરી લેજે એટલે ઓકે. વાય રાખશે આવા રસ્તા લે લદ્દાખમાં નથી હો ભાઈ. જો અહીંયા છે ને આવા, ત્યાં તો સીધા જ રોડ છે. અહીંયા એવું નથી. ક્યાં જોઈએ તમે કેવું છે અહીંયા આવો ને ફીલ કરો ને, એ સાચું છે. હા, ફોનથી તમે ન સમજી શકો, વિડીયો થ્રુ તો હાવ ન સમજી શકો. ગાડી 20થી ઉપર હાલતી નથી. હાઈ એલ્ટિટ્યુડ જેમ ગેન થાય ને, જેમ હાઈ એલ્ટિટ્યુડ ઉપર જાવીને એમ ગાડીને ઓક્સિજન ઓછું મળે, એટલે પિકઅપ ઘટી જાય, તો ગાડી ઓળ વધારે કરે. રાંચી વિલેજ પહોંચી ગયા છે અત્યારે. અહીંયા કાંક લોકલ માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવી જોઈએ. 7:50 આરતી થાય છે, એટલે આપણે 7:45 જેવું થયું છે. ઉપર થોડો કાઢીને જવી જોઈએ. રોકા કાઢે સ્ટે મળી ગયો આપણને સારી એવી વખત. અને એક ભાઈ પંજાબથી
આપણને જોઈન કર્યા છે. તો ભાઈઓ આપણને સ્ટે મળી ગયો હતો રાશીમાં અને આપણે દર્શન કરવા ગયા હતા. ત્યાં જ છે રાકેશ્વરી માતાજીનું મંદિર. એક્ઝેક્ટ અમારી હોટલની પાછળ જ હતું એટલે અમે દર્શન કરવા પહોંચી ગયા હતા. તો હવે મળીએ સીધા કાલે સવારે મધ્યમેશ્વરના ટ્રેક પર. ત્યાં સુધી જોડાયેલા રહ્યો વંડરને સાથે. વાહ સારું હાલ. માતા રાણી કા ઝૂલા